છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે ભીલપુર ગામ, જ્યાં કાચા અને જર્જરિત મકાનમાં આંગણવાડી છેલ્લા 15 વર્ષથી ચાલી રહી છે અને આંગણવાડીની દિવાલો કાચી અને ઉપર પતરા છે, જ્યાં પાકી છતના અભાવે બાળકોને પતરા નીચે અભ્યાસ કરવો પડી રહ્યો છે। આંગણવાડીના મકાનમાં લાઇટની કોઈ સુવિધા નથી, સાથે જ્યાં નાસ્તો બનાવાય છે ત્યાં નજીક જ બાળકોને બેસાડવા આંગણવાડીના વર્કર મજબૂર બન્યા છે। અમારે અહીંયા આંગણવાડીમાં બાળકોને બેસાડવા માટે તકલીફ પડે છે। મકાન થોડું નાનું હોવા છતાં અહીંયા લાઇટની સુવિધા નથી। હમણાં તો મોબાઈલમાં બધું અમારે નાખવાનું હોય, મોબાઈલ ચાર્જિંગ કરવા માટે લાઇટ નથી, તો અમે મોબાઈલ ચાર્જિંગ કરવું ઘરે જવું પડે છે। એવી બધી તકલીફ વેઠવી પડે છે। 13/7/2024 ની અંદર ફળિયાની નજીક અમારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીન આવેલી હોય, એ જમીનની અંદર અમે માંગનું મૂકેલું છે અને એમાં આપણે સીડીપીઓ ઓફિસ અને મકાન માર્ગ વિભાગની અંદર પણ અમે છે ને લેખિતમાં આપ્યું છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જ્યારે અમે ઠરાવ કરી, વન અધિકાર સમિતિમાંથી ઠરાવ કરી અને આપવા ગયા, ત્યારે એ લોકોએ એવું કીધું કે આ ફોર્મેટ આખું એમની જોડે તૈયાર છે, એટલે તમે બાંધકામ માટે જો આપવાના હોય તો ત્યાં આપી દો, એટલે અમે અમારી પાસે આવશે એટલે એ જગ્યાનું અમે નિરાકરણ લાવીશું, આવું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદરથી અમને જવાબ મળેલો। એટલે અમે અત્યાર સુધી રાહ જોઈને બેઠા છે, પણ અત્યાર સુધી હજુ કોઈ નિકાલ એનો આવેલો નથી। 2010 થી આંગણવાડી ચાલે છે ભીલપુર ખેરફળિયા, બરાબર। તો ભાડાના મકાનમાં ચાલે છે। છોકરોને બીજી બાલવાડી જગ્યા અને સુવિધા મળે, નવું બાંધકામ, તો સારું। અત્યારે મલિયાભાઈના ઘરે ચાલે છે અને 9 બાળકો। અમારા ગામની અંદર છેલ્લા 15 વર્ષથી ભાડાના મકાનમાં આંગણવાડી ચાલે છે। જગ્યાના અભાવના કારણે ઘણી સમય રજૂઆત કરી, મંજૂર થઈને આવ્યું મકાન, અને જગ્યાનો અભાવ છે। અમે ફોરેસ્ટ જમીનનો ઠરાવ મૂકીને 1 એકરની જમીનની માગણી કરી છે। કુટીર બનાવવામાં આવે, આંગણવાડી બનાવવામાં આવે અને સારી એવી સુવિધાઓ છોકરાઓને પૂરી પાડવામાં આવે। તો આ બાબતે અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું કે આંગણવાડી માટે નવું મકાન બનાવવાની મંજૂરી તો મળી છે, જોકે પરિસ્થિતિ અંગે તેમણે પણ સ્વીકાર કર્યો કે મકાન જર્જરિત છે, સાથે બાળકોને બીજા મકાનમાં શિફ્ટ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી। એટલે ભીલપુર 3 આંગણવાડીમાં એવું છે કે આંગણવાડી મકાન વિહોણી છે, એટલે હજુ સુધી એનું મકાન બન્યું જ નથી અને એ હાલમાં મંજૂર થઈ ગઈ છે। 15% વિવેકાધીન યોજનામાં મંજૂર થઈ છે અને ટૂંક સમયમાં એનું બાંધકામ શરૂ થઈ જશે। મેડમ, 15 વર્ષથી માંગણી હજુ સુધી સ્વીકારવામાં નથી આવી, તેવું ગ્રામજનોનો આક્ષેપ હતો। એટલે એમાં એવું છે કે જ્યારે આંગણવાડી નવી મંજૂર થઈ ને એનું એ મકાન છે અને હાલ જે ભાડાના મકાનમાં આંગણવાડી ચાલી રહી છે તે મકાન એકદમ જર્જરિત છે, એક જોખમીકારક મકાન કહી શકાય। આ બાબતે આપનું શું કહેવું? એના માટે અમે કાર્યવાહી શરૂ કરી છે। ત્યાં નજીકમાં શાળા છે, તો શાળામાં અમે ટૂંક સમયમાં આંગણવાડી ત્યાં ખસેડી દઈશું। ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારની અંદર શિક્ષણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ જે સુવિધાઓ મળવી જોઈએ તે આદિવાસી વિસ્તારના બાળકોને મળતી નથી। G24 કલાકની ટીમ હાલ ભીલપુર ગામે પહોંચી છે। ભીલપુર ગામે જે આંગણવાડી છે તે 15 વર્ષથી ભાડાની મકાનની અંદર ચાલી રહી છે અને જે વહીવટી તંત્રના કારણે જે બાળકો છે તે બાળકો હાલ ભાડાના મકાનની અંદર આવી રહ્યા છે। જે આંગણવાડી અને તેડાગર છે તે બાળકોને લાવે બી છે, તેઓને અભ્યાસ પણ કરાવે છે, પરંતુ જે પૂરતી જે સુવિધાઓ મળવી જોઈએ તે મળી રહી નથી। આપ જોઈ શકો છો કે ઉપર પતરા છે, લાકડાનું જે સ્ટ્રક્ચર છે, પરંતુ જે સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે ગ્રાન્ટ યોગ્ય રીતે વપરાતી નથી અને જે વહીવટી તંત્રને કારણે જે આ જે આંગણવાડી છે તે આંગણવાડી હાલ અહીંયા બની નથી, જેને કારણે જે બાળકો છે તે બાળકો હાલ ભાડાના મકાનની અંદર આવી રહ્યા છે। હકીમ ગડિયાલી, જી મીડિયા, છોટાઉદેપુર।